અમદાવાદ જિલ્લામાં ધંધુકા સિંચાઈ યોજના અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની જીઆરપી પાઇપલાઇન કામગીરીમાં આશરે 400 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ધંધુકા વલ્લભીપુર કેનાલના 400 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આક્ષેપ મુજબ પ્રોજેક્ટમાં નક્કી કરેલ નિર્ધારિત ક્ષમતા કરતાં ઓછી ક્ષમતા ધરાવતી અને નબળી ગુણવત્તાની પાઇપોના મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે। સીએજીના ઓડિટ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટમાં 248 કેપીએ ક્ષમતાને બદલે માત્ર 124 કેપીએ ક્ષમતાવાળી હલકી ગુણવત્તાની પાઇપો વાપરવામાં આવી છે। આ ઉપરાંત કામગીરીમાં 47.77 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હોવા સાથે હજુ સુધી ઉપયોગમાં ન લેવાયેલી પાઇપો પેટે પણ 50.33 લાખ રૂપિયા ચૂકવી દેવાય હોવાનું સામે આવ્યું છે। મનીષ દોશીએ દાવો કર્યો હતો કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના ઓડિટ રિપોર્ટમાં ધંધુકા અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળ હાથ ધરાયેલી જીઆરપી પાઇપલાઇન કામગીરીમાં ગંભીર ખામીઓ અને નાણાકીય ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સિંચાઈના કામો અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલના પિયત વિસ્તારમાં જીઆરપી પાઇપ સંબંધિત 400 કરોડ રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ ગેરરીતિ એકાઉન્ટ જનરલની ઓફિસે સત્તાવાર રીતે ઉજાગર કર્યું છે। 2022માં આ કામ અધૂરા થયા, ખામીયુક્ત થયા, ગેરરીતિવાળા થયા અને આ ગેરરીતિવાળું ખામીયુક્ત કામો હોવાથી, અધૂરા કામો હોવા છતાં કોન્ટ્રાક્ટરોની વગ એટલી મજબૂત હતી સરકાર, તેમને કામ પૂરા થયા પહેલા એમને કમ્પ્લીશન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું। તમે વિચાર કરો, જે કામના ઓર્ડરમાં ભ્રષ્ટાચાર, ટેન્ડરમાં ગેરરીતિ, ગોલમાલ, એના કામમાં મોટા પાયે ખામી, કામની ગુણવત્તામાં મોટા પાયે ખામી અને જે સ્પેસિફિકેશન હોય એમાં મોટા પાયે બાંધછોડ કરવાની હોય, આ તમામ બાબતો સૌને ઉડીને આંખે વળગે તેવી હોવા છતાં આવા કોન્ટ્રાક્ટરોના અધૂરા કામને પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાનું નેટવર્ક મોટા પાયે ચાલે છે। ધંધુકા વિસ્તારના 32 ગામો, વલ્લભીપુર બ્રાન્ચ ગામોના પિયત કેનાલના કામો, પાઇપલાઇનના બાબતે વિસ્તૃત રીતે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને વિજિલન્સ કમિશનરને સંપૂર્ણપણે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે। હું આશા રાખું છું કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી જાહેરાતમાં મક્કમ ને સંવેદનશીલ નહીં, પણ જ્યારે ઓડિટર જનરલે સંપૂર્ણપણે કૌભાંડને ગેરરીતિને ઉજાગર કરી છે તો આ તમામ બાબતોએ તાત્કાલિક પગલાં ભરે। કોંગ્રેસના દાવા અનુસાર આ કામગીરીમાં અંદાજે 47.77 કરોડનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હતું। ઉપરાંત ઉપયોગમાં ન લેવાયેલી પાઇપો બદલ પણ 50.33 લાખની ચૂકવણી કરાઈ હોવાનું ઓડિટમાં દર્શાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્થળ પર કામ અધૂરું હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેશન આપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે। આ ગંભીર કૌભાંડમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક ફોજદારી તથા ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।